77માં ગણતંત્ર દિવસ નિમિત્તે મુન્દ્રામાં ઉત્સાહપૂર્વક રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રજાસત્તાક દિવસે મુન્દ્રા જવાહર ચોક ખાતે નગરપાલિકાના દંડક દિલીપભાઈ ગોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આ પ્રસંગે નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી મુખ્ય અતિથિ પદે રહ્યા હતા। નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો સાથે શાસક પક્ષના હોદ્દેદારો, વિવિધ રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે નગરપાલિકા તરફથી ફકીર મામદ કુંભારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। नमस्कार। सर्वप्रथम तो आपना माध्यम द्वारा प्रजासत्ताक दिवसनी सर्वे देशवासीओं ने मुंद्रा बारोईना सौ नगरजनों ने खूब खूब शुभेच्छाओं पाठवुं छुं। आजे मुंद्रा बारोई नगरपालिकाना दंडक श्री दिलीपभाई गोરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સાથે મુન્દ્રા બારોઈના સૌ નગરજનો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે એમના સાથે સંવાદ, એક હૃદયનો ભાવ ખોલવાનો પણ સમય મળ્યો અને વાત કરી કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કાર્યોમાં ખૂબ અગ્રેસર રહી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સક્ષમ નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો ખૂબ ને ખૂબ આગળ વધતા રહ્યા। એમાં આપ જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈનો જે મેઇન બારોઈ રોડ કહી શકાય એ આઇકોનિક એવા રોડ હોય કે નર્મદા મૈયાનું પાણી હોય કે પછી ડ્રેનેજની લાઈનો હોય, વરસાદી પાણીની લાઈનો હોય કે ગેસ લાઈનો હોય, અને અત્યારે જુઓ તો 1 થી 7 વોર્ડની અંદર બાગ બગીચાઓ પણ એટલા જ સરસ છે, દાદા દાદી પાર્ક છે, વોકિંગ ટ્રેક માટે જયરામસર તળાવની જે આપણે જોઈ શકીએ છીએ ચાલવા માટે, એવા અનેક વિકાસના કાર્યોમાં નવી નગરપાલિકા છે એ પ્રમાણે ખૂબ આગળ વધી રહી છે અને હાલ અત્યારે જે કાર્યો કર્યા છે એમાં જેટલા પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનો, વેપારી ભાઈઓ, મુન્દ્રાના સૌ એક નાગરિકોનો હૃદયના ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે હજી પણ ખૂબ પ્રેમભાવ જેટલો આપ્યો છે, હજી પણ એટલો વિશેષ પ્રેમભાવ હંમેશા આપના તરફથી રહેશે એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કર્યો છે। અસ્તુ। આજે સૌપ્રથમ તો 77માં ગણતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓની સાથે મુન્દ્રા શહેરવાસીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપ જાણો છો તે પ્રમાણે આપણા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના મહિલા અધ્યક્ષા બેન શ્રી રચનાબેને મેં મારી સ્પીચમાં પણ વાત કરી કે હું નહીં પણ આપણે સૌની ભાવના રાખી અને જે પ્રણાલિકા બહાર પાડી છે તે મુજબ આજે મને પણ ધ્વજવંદનનો જે લાભ આપવામાં આવ્યો તે બદલ હું તેમનો આભાર માનું છું। આપ જોઈ રહ્યા છો કે મુન્દ્રા ગ્રામ પંચાયતમાંથી પ્રથમ નગરપાલિકા બની અને આજે જ્યારે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણા વર્તમાન અને પૂર્વ બંને પ્રમુખો અને તેમની ટીમે જે રીતે દીર્ઘદ્રષ્ટિ રાખી અને આજથી 25 વર્ષ પછી પણ કોઈ તકલીફ ન આવે તેના માટે જે સુચારું આયોજન ગોઠવ્યા અને તેની અંદર આપણને ગુજરાત સરકારની અનેકવિધ ગ્રાન્ટો, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટો, સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટો અને એ સૂઝબૂઝથી જે રીતે મુન્દ્રાની અંદર લઈ આવ્યા અને જે રીતે વિકાસ કામો થઈ રહ્યા છે તે માટે હજુ પણ મુન્દ્રા આગળ ને આગળ વધશે તેની ખાતરી આપું છું।